એટલે કોઈને સમજાવવું હોય તો પરમ ગુરુને કેટલું નીચું આવવું પડતું છે એ એક જોવા જેવી વસ્તુ છે. પરમ ગુરુની સાચી ભક્તિ હોય ને તો આંખમાં આંસુ આવી જાય આપને કે આપણા માટે એટલો એની મહેનત લીધી, આપણા માટે એટલી ખેપ કરી, કેવલધામથી અહીંયા સુધી આવ્યા. આ કેવી કરુણા! આપણે કાંઈ એને દેવાનું નથી તોય આવ્યા. અહીંયા દુનિયામાં તો લેવા દેવાનો વ્યવહાર ચાલે છે. તમે મને આપો તો હું તમને આપું. એને કઈ લેવા દેવું નહોતું, કાંઈ લઈને નહીં ગયા. દરેક દીપમાંથી નીકળે ને ખાલી હાથે ગયા હોય ને ખાલી હાથે પાછા વયા જાય. ઘણા રાજાઓ મહારાજાઓ નગર શેઠો એની આગળ ધનના ઢગલા કરે, કોઈ દી એની હામું ન જોયું. પરમ ગુરુ હંસને શીખવાડે છે તું કોઈની હામું નહીં જોતો. કે આ ધનના ઢગલા કરે, બ્રહ્મા વિષ્ણુ શંકર અને આદશક્તિને નિરંજન તારા દરવાજે આવીને ઊભા રહે અને અમે તારી સેવા કરશું અને તને આ નિરંજનનું પદ અર્પણ કરીએ છીએ. તો હે હંસ, તારે જો છૂટવું હોય, તારા સ્વરૂપે થવું હોય તો તું એની સામું નહીં જોતો. તું એનું સામું જોઈશ એટલે તને એનું મોહ થશે, અને મોહ થશે એટલે તું ફસાઈ રહીશ.